દેવનુરાની મેઘા એન્ડ ટીચર ઓફ MS સ્કૂલ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડિયોની અંદર સબ્જેક્ટ છે આપણો ગુજરાતી, જેની અંદર આપણે એક નવો ટોપિક જોવાનો છે અને જે છે નિબંધ લેખન. આ વાંચતાની સાથે જ આપણને ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થશે કે નિબંધ એટલે શું, નિબંધ કેવી રીતે લખાય, નિબંધ કેમ લખવો જોઈએ. તો તે બધાની આપણે સમજૂતી સૌપ્રથમ મેળવીએ. સ્ટુડન્ટ્સ, આજે હું નિબંધનો જે વિડિયો તમને મોકલ્યો છે તે વિડિયો તમારે ધ્યાનથી જોવાનો છે. જો આ વિડિયો તમે ધ્યાનથી જોશો તો તમને ક્યારેય પણ નિબંધ લખવામાં તકલીફ નહીં પડે. નિબંધ લખવા માટે સ્ટુડન્ટ્સ આપણે અમુક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. અને કયા કયા હોય છે, મેઇન પોઈન્ટ જે છે એ જ હું તમને 2-4 પોઈન્ટ જ કહીશ કે એ 2-4 પોઈન્ટ તમે જો નોટ ડાઉન કરી લેશો અને એ ધ્યાનમાં રાખીને તમે જો નિબંધ લખશો તો તમને નિબંધ લખવામાં કોઈ પ્રોબ્લેમ પણ નહીં થાય, મિસ્ટેક પણ નહીં થાય અને તમારા માર્ક જે છે તે ઓછા કટ થશે. તો નિબંધ એટલે શું અને લેખન? તો નિબંધ એટલે આપણે કોઈ પણ એક ટોપિક પસંદ કર્યો હોય છે, તે ટોપિક પર આપણે આપણા વિચારો વિચારીએ છીએ અને એ વિચારો, લેખન એટલે શું? તો લેખન એટલે લખવું. આપણે જે ટોપિક પસંદ કર્યો હોય તે ટોપિક પર આપણા જે વિચારો છે તે આપણે લખીને જે વ્યક્ત કરીએ છીએ તેને આપણે નિબંધ લેખન કહીશું. તો અહીં આપણે નિબંધ કેવી રીતે લખવો અને નિબંધ કેમ લખવો જોઈએ તેની આપણે સમજૂતી મેળવીએ. તો નિબંધ લખવા માટે આપણે અમુક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના હોય છે. કયા કયા? તો સૌપ્રથમ તો આપણે જ્યારે નિબંધ લખવા માટે બેસીએ છીએ, એટલે કે આપણે જ્યારે ગુજરાતીનું પેપર હોય અને તમને લોકોને જો ઓપ્શનલ નિબંધ આપેલા હોય છે, ધારો કે તમને આપ્યું હોય કે નીચેનામાંથી કોઈ પણ એક નિબંધ લખો, તો તમને એવો ઓપ્શન આપેલો હોય, 2 નિબંધ આપ્યા હોય અથવા તો 3 આપ્યા હોય, તેમાંથી તમારે કોઈ એક નિબંધ લખવાનો હોય છે. તો એ નિબંધ સૌપ્રથમ તમારે 3 જે નિબંધના નીચે જે નામ આપ્યા હોય છે તે ટોપિકના નામ તમારે ધ્યાનથી વાંચી લેવાના હોય છે. એ વાંચ્યા બાદ તમને વધારે સારું 3માંથી કયા નિબંધ પર તમે વધારે સારું વિચારીને વ્યક્ત કરીને લખી શકશો તે તમારે વિચારવાનું રહે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ છે કે તમને જે નિબંધ આપ્યો છે તે તમારે જે નિબંધ લખવો છે તે નિબંધ વિશે તમે પહેલા તો વિચારી લો. તમે વિચારો કે તમારે શું લખવું છે, તેની શરૂઆત ક્યાંથી થશે, પછી આપણે શું લખીશું અને છેલ્લે આપણે નિબંધમાં શું લખીશું. આવું વિચાર્યા બાદ તમારે નિબંધ લખવાની શરૂઆત કરવાની હોય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે તે જોઈએ તો તમારે તમારા અક્ષરો જે છે તે સ્વસ્થ રાખવા પડે છે. જો તમારા રાઇટિંગ સારા હોય તો તમારા નિબંધ લખવામાં વાંચનારને પણ તકલીફ નથી થતી અને તેમને માર્ક આપવામાં સારું રહે છે. ત્યાર પછી અક્ષર સારાની સાથે સાથે તમારે જોડણી શુદ્ધિ, પછી અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, આ બધાનું ખાસ તમારે ગુજરાતીની અંદર ધ્યાન રાખવાનું રહે છે. કારણ કે નિબંધની અંદર મોસ્ટલી માર્ક ક્યાં કપાય છે? જોડિયા શબ્દ હોય, પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં આવે છે, અલ્પવિરામ ક્યાં આવે છે, પછી ઉદ્ગાર ચિહ્ન ક્યાં આવે છે, પૂર્ણવિરામ ક્યાં આવે છે, આ ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું હોય છે. અને આ ખાસ ધ્યાન રાખીને તમે જો નિબંધ લખો તો તમને નિબંધ લખવામાં તકલીફ નથી થતી. અહીં હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે મારે માં વિશે જો નિબંધ લખવો હોય તો તમને પેપરમાં જો માં વિશેનો નિબંધ પૂછ્યો હોય તો માં વિશે તો આપણે નિબંધની અંદર જેટલા બી શબ્દો લખીએ તેટલા ઓછા જ પડે. આશરે આપણે 100, 200 અથવા 500 શબ્દોની અંદર કોઈ પણ સબ્જેક્ટ પર જો આપણે નિબંધ લખી શકતા હોઈએ તો માતા માટે આપણે કોઈ પણ નિબંધની અંદર કંઈ પણ આપણે લખવું હોય તો તે આપણા વિચારો દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ છીએ. તો અહીં મારે માં વિશે જો નિબંધ લખવો હોય, હું એક્ઝામ્પલ આપી રહી છું, તો માં વિશે મારે નિબંધ લખવો છે તો માં એટલે શું, માં કોને કહેવાય, માં આપણા માટે શું કાર્ય કરે છે, તે બધું તમે પ્રસ્તાવનાની અંદર લખી શકો છો. ત્યાર પછી જ્યારે પછીનો જે પેરેગ્રાફ આવે છે તેની અંદર તમે કોઈ કહેવતો છે, કોઈ પંક્તિઓ છે એ લખીને પણ તમે નિબંધની સારું તમે વધારે સારું આપી શકો છો. ધારો કે માં વિશે આપણે નિબંધ લખીએ છીએ તો તેની અંદર હું લખીશ કે માતે માં બીજા બધા વગડા નાવા, આપણને ખ્યાલ જ છે શબ્દ માતા માટે વપરાયો છે. ત્યાર પછી જનની જોડ સખી નહીં જડે રેલોલ, એ પણ માતા માટેનું જ એક કાવ્ય છે અને એ કાવ્યમાંથી જ આ પંક્તિને લીધી છે. તો
આવી રીતે તમે કોઈ પંક્તિઓ લખીને તમારો નિબંધ જે છે તે વધારે સારી રીતે વ્યક્ત કરી શકો છો વિચારો દ્વારા. તો સ્ટુડન્ટ્સ, અહીં આ થયું નિબંધ લેખનની સમજૂતી. નિબંધ કેવી રીતે લખવો, નિબંધ લેખન એટલે શું, નિબંધ લખવા માટે આપણે શું શું કરવું જોઈએ, તેના આપણે અમુક પોઈન્ટ્સ જોયા. હવે આપણે જોઈશું આજે આપણે આપણું આજનું આયોજન. તો આજના આયોજનની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે આપણે આજે કયો નિબંધ લેવાનો છે. તો આજે આપણે મારી પ્રિય ઋતુ આ જે નિબંધ છે તે લેવાનો છે. તો મારી પ્રિય ઋતુ એટલે આપણે બધાને જ ખ્યાલ છે કે ઋતુ કોને કહેવાય. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈશું કે મારી પ્રિય ઋતુ, ઋતુ એટલે શું, ઋતુ કોને કહેવાય. તો તમને આપણે ખ્યાલ છે કે 3 ઋતુઓ મુખ્ય હોય છે. કઈ કઈ છે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તેમાંથી તમને વધારે મનગમતી ઋતુ કઈ છે તેના પર તમે નિબંધ લખી શકો છો. એવું નહીં, આજે આપણે તો અહીં મારી પ્રિય ઋતુમાં વર્ષા ઋતુનો નિબંધ જોવાનો છે, પરંતુ એવું નહીં કે તમારે વર્ષા ઋતુ પર જ નિબંધ લખવો. તમને ટોપિક આપ્યો હોય કે મારી પ્રિય ઋતુ, તો એમાં તમારી જે પ્રિય, તમારી જે મનપસંદ ઋતુ હોય છે તેના વિશે તમે નિબંધ લખી શકો છો. અને નિબંધ એટલે આશરે તમે 100, 200 કે 500 શબ્દોની અંદર નિબંધ તમારા વિચારો નિબંધની અંદર વ્યક્ત કરીને લખો છો, તેને આપણે નિબંધ લેખન અથવા નિબંધ કહીશું. તો અહીં આપણે મારી પ્રિય ઋતુમાં વર્ષા ઋતુનો નિબંધ જોવાનો છે. મેં તમને જણાવ્યું તેમ કે આપણે 3 ઋતુઓ હોય છે. કઈ કઈ? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણને ખ્યાલ છે કે જ્યારે શિયાળો હોય ત્યારે બહુ બધી ઠંડી પડે છે, જેના કારણથી લોકો બચવા માટે શું કરે છે, ઠંડીમાંથી બચવા માટે તો કે ગરમ કપડાં પહેરે છે. જ્યારે ઉનાળો હોય તો લોકો ગરમીમાંથી બચવા માટે સુતરાઉ કપડાં, સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. જ્યારે ચોમાસું હોય ત્યારે ચોમાસામાં વરસાદથી બચવા લોકો શું કરે છે? તો ચોમાસાની અંદર વરસાદથી બચવા માટે લોકો જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાની સાથે છત્રી અથવા તો રેનકોટ રાખે છે. કારણ કે જો અચાનક વરસાદ આવી પડે અને આપણે તેનાથી બચવું હોય તો તેના માટે આપણે રેનકોટ પહેરીને આપણી સેફટી રાખી શકીએ છીએ, અથવા તો છત્રી દ્વારા આપણી સેફટી રાખી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, આ થઈ આપણી પ્રસ્તાવનાની વાત. હવે આપણે જોઈશું નિબંધના પ્રકાર. તો નિબંધના કેટલા પ્રકાર છે તમને લોકોને ખ્યાલ છે? નિબંધના ટોટલ 4 પ્રકાર છે. કયા કયા તે આપણે અહીં જોઈશું. નિબંધના 4 પ્રકાર છે. તેની અંદર આપણે પ્રથમ પ્રકાર તેનો જોઈએ તો વર્ણનાત્મક નિબંધ. ત્યાર પછી બીજો નિબંધ છે કથાનાત્મક નિબંધ. ત્યાર પછી ત્રીજા નિબંધનો પ્રકાર છે કાલ્પનિક નિબંધ. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે ચિંતનાત્મક નિબંધ. આ છે આપણા નિબંધના પ્રકાર. આપણે ટોટલ નિબંધ 4 પ્રકારમાં હોય છે. કયા કયા? તો કે પ્રથમ વર્ણનાત્મક નિબંધ, પછી કથાનાત્મક નિબંધ, ત્યાર પછી કાલ્પનિક નિબંધ અને ત્યાર પછી ચિંતનાત્મક નિબંધ. તો હવે આપણને પ્રશ્ન થશે કે વર્ણનાત્મક નિબંધ કોને કહેવાય, કાલ્પનિક કોને કહેવાય, ચિંતનાત્મક કોને કહેવાય? તો આપણે તે એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ. ધારો કે વર્ણનાત્મક નિબંધની અંદર કેવા નિબંધ હોવા જોઈએ? તો કે સ્થળ વર્ણન. કથાનાત્મક નિબંધની અંદર કેવા નિબંધ હોવા જોઈએ? તો કે પ્રવાસ કે મુલાકાતનું વર્ણન. પ્રવાસ અથવા તો મુલાકાતનું વર્ણન. ત્યાર પછી કાલ્પનિક નિબંધની અંદર કેવા નિબંધ હોવા જોઈએ? તો કે જો હું આ હોઉં તો, જો હું આ હોઉં તો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ આવ્યો.
કારણ કે આપણે મનની અંદર વિચારીએ છીએ અને પ્રશ્ન કરીને વિચારીએ છીએ કે જો હું ડૉક્ટર હોઉં તો, જો હું ટીચર હોઉં તો, એટલે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ત્યાર પછી ચિંતનાત્મક નિબંધ, તો તેની અંદર આપણે જોઈશું સમયનું મહત્વ, અથવા તો જળ એ જ જીવન. તો હવે આપણે આની થોડી ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ કે વર્ણનાત્મક નિબંધની અંદર કેવો નિબંધ હોય તો કે સ્થળનું વર્ણન કરતો નિબંધ. તો હવે સ્થળનું વર્ણન કરતો નિબંધ એટલે કેવો નિબંધ તેની ટૂંકમાં સમજૂતી મેળવીએ તો કે આપણે જે કોઈ પણ એવી જગ્યા પર ગયા હોઈએ છીએ, ત્યાં કોઈ સારી જગ્યા હોય, ત્યાં કંઈ જોવાલાયક મંદિર, ધાર્મિક કે કોઈ એવી સારી જગ્યા હોય, તેના વિશે આપણે ત્યાં ગયા હોઈએ અને તેના વિશે આપણે વિચારીને જે આપણા વિચારો વ્યક્ત કરીએ છીએ લખીને, તે થયું સ્થળનું વર્ણન. ત્યાર પછી પ્રવાસ કે મુલાકાતનું વર્ણન. તો અહીં તમે સ્કૂલની તરફથી કોઈ પ્રવાસની અંદર ગયા છો તેના વિશે નિબંધ લખો, અથવા તો તમે કોઈ એવી જગ્યા પર ગયા છો ત્યાં તમારી મુલાકાત કોઈ એવા વ્યક્તિ સાથે થઈ છે, તમારું કોઈ એવું ફ્રેન્ડ બન્યું છે અને ત્યારબાદ તમે એ વિચારીને એ વિચારો વ્યક્ત કરો છો લખીને, તે થયું કથાનાત્મક નિબંધ. ત્યાર પછી અહીંયા જો હું આ હોઉં તો, એટલે અહીં તમે એવું વિચારો કે જો હું કદાચ ટીચર હોઉં તો હું આવી રીતે ભણાવું, અથવા તો હું જો ડૉક્ટર હોઉં તો હું આવી રીતે દર્દીની સારવાર કરું. આ થયું કાલ્પનિક નિબંધ. કાલ્પનિક એટલે કલ્પના કરવી. ત્યાર પછી ચિંતનાત્મક નિબંધ. તો ચિંતનાત્મક નિબંધની અંદર કેવું આવશે તો કે સમયનું મહત્વ. ચિંતનાત્મક નિબંધની અંદર આપણે જે મનન ચિંતન કરીએ છીએ, આપણા જે વિચારો, જે નિબંધ આપણે ટોપિક આપીએ છીએ અને આપણા વિચારો મન દ્વારા વિચારીને જે નિબંધને ટોપિક આપી અને વિચારો વ્યક્ત કરીએ છીએ તેને ચિંતનાત્મક નિબંધ કહેવામાં આવે છે. અહીં સમયનું મહત્વ, તો કે સમયનું મહત્વ આપણા જીવનમાં શું છે તેના વિશે આપણે જે વિચારીને લખીએ છીએ તે થયું સમયનું મહત્વ. તેવી જ રીતે જળ એ જ જીવન. આપણને બધાને જ ખ્યાલ છે કે જળ એટલે કે પાણીનું આપણા જીવનની અંદર શું મહત્વ છે. તો સ્ટુડન્ટ્સ, આ થયા નિબંધના પ્રકાર. હવે આપણે અહીં આપણી જે મારી પ્રિય ઋતુ છે તેની અંદર આપણે વર્ષા ઋતુનો નિબંધ જે જોવાનો છે તેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. તો આગળ આપણે જોયું તેમ કે આપણે મુખ્ય 3 ઋતુઓ છે. કઈ કઈ તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસાની અંદર ખૂબ વરસાદ પડતો હોય છે અને તેના કારણથી તેને વર્ષા ઋતુ પણ કહેવામાં આવે છે. વર્ષા ઋતુની અંદર ખૂબ જ વરસાદ પડે છે અને ત્રણેય ઋતુઓની અંદર મહત્વની ઋતુ કોઈ ગણીએ આપણે તો તે કઈ છે તો કે વર્ષા ઋતુ. અને તેથી જ વર્ષા ઋતુને ઋતુઓની શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વર્ષા ઋતુ કયા મહિનાની અંદર તમને જોવા મળે છે તો કે આપણને ખ્યાલ જ છે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું જે 3 ઋતુઓ છે ને એ 3 ઋતુઓની અંદર આપણે ટોટલ 12 મહિનાઓ હોય છે. 12 મહિનામાંથી 4 મહિના 3 ઋતુની અંદર આપણે લઈએ છીએ. તો આપણે જોઈએ તો કે વર્ષા ઋતુની અંદર કયા મહિના હોય છે તો કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ. આ જે મહિનાઓ હોય છે એ 4 મહિનાની અંદર વર્ષા ઋતુ આપણને જોવા મળે છે. હવે આ જે મહિનાઓ હોય છે તેની અંદર ઘણા બધા તહેવારો પણ આવે છે અને શું આવે છે તેની આપણે વાત કરીએ એ આપણે આગળ જોઈશું. હવે ત્યાર પછી આ આપણી વર્ષા ઋતુ નિબંધની થઈ પ્રસ્તાવના. હવે ત્યાર પછી આપણે જોઈશું કે વર્ષા ઋતુની અંદર શું થાય છે તે આપણે નિબંધ દ્વારા આપણે આપણા વિચારો વ્યક્ત કરીશું. તો કે વર્ષા ઋતુની અંદર વાદળોના ગડગડાટની સાથે, વીજળીના ચમકારાની સાથે, પવનના સુસવાટાની સાથે કોનું આગમન થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે મેઘરાજાનું આગમન થાય છે. એટલે કે વરસાદ આવે છે. જ્યારે વરસાદ આવતો હોય ત્યાર પહેલા ખેડૂતો ખેતરની અંદર વરસાદ ના આવ્યો હોય ત્યાર પહેલા ખેતરની અંદર તૈયારીઓ કરે છે. શું તૈયારીઓ કરે છે તો કે ખેતરની અંદર અમુક કંઈક જે ખાતર નાખવાનું હોય અથવા ખેતી કરવાની હોય તે કરીને રાખે છે. ત્યારબાદ મેઘરાજાનું મેં તમને કીધું તેમ આગમન થાય છે, વરસાદ પડે છે, જેના કારણથી ખેડૂતો રાજી થઈ જાય છે. ખેડૂતો ખૂબ ખુશ થઈ જાય છે. કેમ તો કે વરસાદ પડ્યો. ત્યાર પછી ખેડૂતો ખેતરની અંદર વાવણી કરે છે.
વાવણી કર્યા બાદ અમુક ટાઈમ પર જ્યારે જરૂર હોય છે ત્યારે ક્યારેક વરસાદ પડે પણ છે, ક્યારેક નથી પણ પડતો. આવી રીતે વર્ષા ઋતુની જે મોસમ હોય છે તે ચાલતી રહેતી હોય છે અને ખેડૂતો વરસાદ પડે તો રાજી થતા હોય, ખુશ થતા હોય છે અને જો વરસાદ ના પડે તો થોડા ટેન્શનમાં પણ આવી જતા હોય છે. આવી રીતે વર્ષા ઋતુનો સમય પસાર થતો જાય છે અને અમુક મહિનાઓ પછી ખેડૂતોને ખેતરની અંદર વાવેલા પાકમાંથી ઉત્પાદન મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે જો બહુ વરસાદ પડે અથવા ઓછો વરસાદ પડે તો વરસાદના ફાયદા અને નુકસાન બંને છે. જો વધારે વરસાદ પડે વિદ્યાર્થી મિત્રો તો આપણે તેને અનાવૃષ્ટિ કહીશું. અનાવૃષ્ટિની અંદર શું થાય છે તો કે બહુ વરસાદ પડે, અનાવૃષ્ટિ થાય તો તેની અંદર ખેતરો ધોવાઈ જાય છે, પાક ધોવાઈ જાય છે, કાચા જે મકાનો હોય છે તે પડી જાય છે, ઢોર ઢાખર જે હોય છે એટલે કે ગાય ભેંસ ઘેટા બકરા જેવા જે પ્રાણીઓ હોય છે તે પાણીની અંદર તણાઈ જાય છે. બહુ વધારે વરસાદ અતિવૃષ્ટિના પ્રમાણમાં પડ્યો છે તો નદીઓ તળાવો તે પણ બધા ભરાઈ જાય છે. અને જો વર્ષા ઋતુની અંદર વરસાદ પડતો જ નથી તો તેને આપણે અનાવૃષ્ટિ કહીશું. જો બહુ વધારે વરસાદ પડે તો તેને શું કહેવાય? અતિવૃષ્ટિ. અને જો ઓછો વરસાદ પડતો જ નથી અથવા તો સાવ નથી પડતો તો તેને શું કહેવાય? અનાવૃષ્ટિ. એટલે વિદ્યાર્થી મિત્રો આવી રીતે વર્ષા ઋતુની અંદર તેના ફાયદા પણ છે અને નુકસાન પણ છે. હવે ત્યાર પછી આપણે જોઈશું કે વર્ષા ઋતુની અંદર શ્રાવણ માસની અંદર વધારે તહેવારો આપણને જોવા મળે છે. કયા કયા? તો કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, બરાબર. ત્યાર પછી શ્રાવણ માસ બાદ નવરાત્રી આવે છે, દિવાળી આવે છે. આ બધા વર્ષા ઋતુની અંદર જ તહેવારો, ધાર્મિક તહેવારો આપણને જોવા મળે છે. રક્ષાબંધનની ઉજવણી આપણે કેવી રીતે કરીએ છીએ તો કે બહેન ભાઈને રાખડી બાંધીને કરે છે. ત્યાર પછી જન્માષ્ટમીની ઉજવણી આપણે કેવી રીતે કરીએ છીએ તો કે તેની ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે ઉજવીએ છીએ. તેવી જ રીતે ગણેશ ચતુર્થી જે છે તે ગણેશ ભગવાનની પૂજા પ્રાર્થના કરીને આપણે ઉજવીએ છીએ. નવરાત્રીની અંદર આપણે રાસ ગરબા રમીને નવરાત્રીનો તહેવાર ઉજવીએ છીએ અને દિવાળીની અંદર સારા સારા કપડાઓ પહેરીએ છીએ, મીઠાઈઓ લાવીએ છીએ, બનાવીએ છીએ અથવા તો ફટાકડા જે છે તે લાવીને ફોડીએ છીએ અને એકબીજાના ઘેર સાલ મુબારક કરવા માટે જઈએ છીએ અને આવી રીતે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે નિબંધ જોયો, મારી પ્રિય ઋતુની અંદર વર્ષા ઋતુનો જે નિબંધ જોયો તેના ટોપિક સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સમજાવ્યા કે નિબંધ આપણે કેવી રીતે લખવો. અને જો વર્ષા ઋતુ જે છે એ બધાની પ્રિય ઋતુ છે. વર્ષા ઋતુ જે છે એ આપણો અને પ્રાણીઓનો જીવનનો આધાર છે. જો વર્ષા ઋતુ ના હોય તો આપણું જીવન જીવવું મુશ્કેલ બની જાય. એવું કેમ? તો કે વર્ષા ઋતુ જો છે એ આપણને પાણી પણ આપે છે. વરસાદ પડે તો જ જમીનની અંદર પાણી આવે છે. ત્યારબાદ વરસાદ પડે તો જ જમીનની અંદર, ખેતરોની અંદર પાક ઉત્પન્ન થાય છે. આમ વર્ષા ઋતુ જે છે તે બધાની પ્રિય ઋતુ છે અને તેના ઉપર જ આપણા જીવનનો આધાર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણો જે નિબંધ હતો મારી પ્રિય ઋતુની અંદર વર્ષા ઋતુનો નિબંધ તે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આના જેવો આ ટોપિક મેં તમને આપ્યો છે એના જેવો મેં તમને આજે જે નિબંધ સમજાવ્યા તે નિબંધની અંદર તમે આસાનીથી જો સમજી લેશો તો આના સિવાયનો કોઈ પણ નિબંધ જો હોય એ તમારે કોઈ પણ ટોપિક પર લખવો હોય તો આશરે તમે 100, 200 કે 500 શબ્દોમાં લખી શકશો. થેન્ક યુ.